જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે કુલ 18 જણસીઓની આવક નોંધાઈ હતી, જેમાં સૌથી વધુ આવક આજે ઘઉંની નોંધાઈ છે। લોકવન ઘઉંની 6335 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 554 રૂપિયા નોંધાયો છે, જ્યારે ટુકડા ઘઉંની 4225 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 564 રૂપિયા નોંધાયો છે। આ સાથે તુવેરની પણ હજુ સારી આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ રહી છે, જેમાં 4385 ક્વિન્ટલ તુવેરની આવક સામે એક મણનો ઊંચો ભાવ 1451 રૂપિયા નોંધાયો છે। 3300 ક્વિન્ટલ ચણાની આવક સામે એક મણનો ઊંચો ભાવ 1116 રૂપિયા નોંધાયો છે। હાલમાં શિયાળુ પાકનું સારું એવું વાવેતર થયું હતું ને એ મુજબ જ હાલમાં જણસીની સારી એવી આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ રહી છે। ત્યારે 6335 ક્વિન્ટલ આજે જે લોકવન ઘઉંની આવક થઈ હતી તેમાં એક મણનો ઊંચો ભાવ 554 રૂપિયા, એક મણનો નીચો ભાવ 470 રૂપિયા અને સામાન્ય ભાવ 500 રૂપિયા નોંધાયો છે। આ સાથે ટુકડા ઘઉંની 4225 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 564 રૂપિયા, એક મણનો નીચો ભાવ 480 રૂપિયા અને સામાન્ય ભાવ 505 રૂપિયા નોંધાયો છે। સોયાબીનની આજે 870 ક્વિન્ટલની આવક નોંધાઈ છે, જેમાં 870 ક્વિન્ટલ સોયાબીનની આવક સામે એક મણનો ઊંચો ભાવ 790 રૂપિયા, એક મણનો નીચો ભાવ 680 રૂપિયા અને સામાન્ય ભાવ 740 રૂપિયા નોંધાયો હતો। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જણસીની આજ ખૂબ સારી આવક નોંધાઈ હતી અને ખેડૂતોને સારો ભાવ મળવાથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી। આશિષ પરમાર, લોકલ 18, જૂનાગઢ।